www.education.in ની વેબસાઇટ પર જા. એ વેબસાઇટ પર હાલ ક્વિક રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. પહેલા ક્વિક રજિસ્ટ્રેશન કરાવી દે. જેમ તું ગૂગલ પે, ફોન પે માં QR કોડ સ્કેન કરે છે ને, એ રીતે QR કોડ સ્કેન કરીને પણ આ વેબસાઇટ પર જઈ શકાય છે. અરે હા, પણ મારું રિઝલ્ટ તો હજુ બાકી છે. કંઈ વાંધો નહીં, રિઝલ્ટ નથી આવ્યું તો શું થયું? અત્યારે તો ક્વિક રજિસ્ટ્રેશન તો કરી જ શકે છે. આમ પણ ક્વિક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એકવાર રિઝલ્ટ આવી જાય પછી તું આખું ફોર્મ ભરી દેજે. ઓહ સરસ. પણ રિઝલ્ટ વિના બીજા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તારું એકે ડોક્યુમેન્ટ નથી જોઈતું, ખાલી તારી બેસિક ઇન્ફોર્મેશન જેમ કે તારું આખું નામ, તારી જાતિ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તું યુજી કે પીજીમાં એડમિશન લેવા ઈચ્છે છે એ વિકલ્પ પસંદ કર અને ફોર્મ સબમિટ કરી દે. બસ આટલું સહેલું? કામ પૂરું? હાલ પૂરતું પૂરું, પણ રિઝલ્ટ આવે એટલે આગળ ફોર્મ ભરવાનું અને જીકાસની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવાની. પોર્ટલ પર વિડીયોઝ પણ મૂકેલા છે, એ પણ જોતા રહેવાના.